આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 47। 1 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, હવે હું તમને પાપની શુદ્ધિના સાધનભૂત અને ઋષિ મુનિઓએ કહેલા ચાંદ્રાયણાદિક વ્રતોના લક્ષણો કહું છું। શુક્લ પક્ષમાં તિથિની વૃદ્ધિ પ્રમાણે એક કોળિયાની વૃદ્ધિથી આમળાના ફળ જેવડા કોળિયા પૂર્ણિમા સુધી આરોગવા, અને કૃષ્ણ પક્ષમાં એક કોળિયો ઓછો કરવો। તે વ્રતમાં ભક્ષણ કરવા યોગ્ય કોળિયાના પદાર્થો કહું છું। ચરુ, ભિક્ષાન્ન, સાતવો, કોઈ પણ કાચું ધાન્ય, શાક, દૂધ, દહીં, ઘી, મૂળ કે જળ, આ હવિષ્યાન્નોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ સમજવા। તેમાંથી કોઈ પણ એક દ્રવ્યનું વ્રત કરનારાએ ભક્ષણ કરવા માટે કોળિયા તરીકે ગ્રહણ કરવું। હવે જવ ચાંદ્રાયણ એટલે અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો। તિથિની વૃદ્ધિમાં 16 ગ્રાસ લઈ શકાય, અને તિથિના ક્ષયમાં 14 કોળિયા ગ્રહણ કરી શકાય છે। સર્વ પાપને શાંત કરનારું અને ધર્મની વૃદ્ધિ કરનારું આ ચાંદ્રાયણ વ્રત જવની જેમ મધ્યે સ્થૂળ અને બંને છેડે કૃશ હોય છે। તેથી આનું નામ જવ ચાંદ્રાયણ કહેલું છે। હવે પીપીલિકા ચાંદ્રાયણ વ્રત એટલે મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદાને દિવસે 14 કોળિયા જમવા, અને પછી પ્રતિદિને એક કોળિયો ઓછો કરતા જવું। આ રીતે વદ પક્ષની સમાપ્તિ પછી સુદ પક્ષની પ્રતિપદાને દિવસે 1 કોળિયો ગ્રહણ કરવો, પછી એક ગ્રાસને વધારતા જવું, ને શુક્લ પક્ષ સમાપ્ત કરવો, અને મધ્યે આવેલી અમાવાસ્યાની તિથિએ ઉપવાસ કરવો। આવી રીતે આ ચાંદ્રાયણ વ્રત કીડીની જેમ મધ્યે કૃશ અને બંને છેડે સ્થૂળ હોય છે। તેથી આ વ્રતને પીપીલિકા ચાંદ્રાયણ વ્રત કહેલું છે। આ વ્રત કરનારા પુરુષે પોતાની રુચિ અનુસારે આ 2 પ્રકારના ચાંદ્રાયણમાંથી કોઈ પણ એક વ્રત કરવું। હવે હિન્દુ ચાંદ્રાયણ વ્રત એટલે એક માસમાં 240 કોળિયા આરોગવા, તેને હિન્દુ ચાંદ્રાયણ વ્રત કહેલું છે। અને યતિ ચાંદ્રાયણ વ્રત એટલે અંતઃકરણને નિયમમાં રાખી વ્રત કરનારા પુરુષે મધ્યાહ્ન પછી પ્રતિદિન 1 માસ પર્યંત હવિષ્યાન્નના 8 કોળિયા આરોગવા, તેને યતિ ચાંદ્રાયણ અથવા દંડ ચાંદ્રાયણ વ્રત કહ્યું છે। અને શિશુ ચાંદ્રાયણ વ્રત એટલે નિયમમાં તત્પર થઈ મનને વશ કરી વ્રત કરનારે પ્રાતઃકાળે 4 ગ્રાસ અને સૂર્યાસ્ત પછી 4 ગ્રાસ જમવા। આવી રીતે 1 માસનું વ્રત કરવું, તેને શિશુ ચાંદ્રાયણ વ્રત કહ્યું છે। તથા ઋષિ ચાંદ્રાયણ વ્રત એટલે મનને નિયમમાં રાખી વ્રતનો દ્રઢ સંકલ્પ કરનારા પુરુષે 1 માસ સુધી હવિષ્યાન્નના 3 ગ્રાસ પ્રતિદિન આરોગવા, તેને ઋષિ ચાંદ્રાયણ કહેલું છે। અને સોમાયન વ્રત એટલે પ્રથમ 7 રાત્રિ ગાયના 4 આંચળનું દૂધ પાન કરી, પછીની 7 રાત્રિ 3 આંચળનું, ત્યાર પછીની 7 રાત્રિ 2 આંચળનું, અને પછીની 6 રાત્રિ 1 આંચળનું દૂધ પાન કરે। છેલ્લી 3 રાત્રિને દિવસ વાયુનું ભક્ષણ કરી ઉપવાસ કરે। આ વ્રતને સમગ્ર પાપને પ્રજળાવનારું સોમાયન નામનું વ્રત કહેલું છે। હવે કૃચ્છ વ્રત એટલે 4 દિવસ એકવાર ભોજન કરવું, ને 4 દિવસ બપોર પછી ભોજન કરવું, તથા 4 દિવસ માગ્યા વિના જે કાંઈ અન્ન મળે તે ગ્રહણ કરવું, અને છેલ્લા 4 દિવસ ઉપવાસ કરવા। આવી રીતે 16 દિવસના આ વ્રતને કૃચ્છ વ્રત કહ્યું છે। તથા તપ્ત કૃચ્છ વ્રત એટલે ગરમ કરેલા દૂધ, ઘી અને જળને મિશ્રણ કરી 1 દિવસ પાન કરવું,
અને 1 દિવસ ઉપવાસ કરવો. આમ 2 દિવસના આ વ્રતને તપ્ત કૃચ્છ વ્રત કહેલું છે. અને મહાતપ્ત કૃચ્છ વ્રત એટલે 1 દિવસ ગરમ દૂધ પીવે, બીજે દિવસે ગરમ ઘી પીવે, ત્રીજે દિવસે ગરમ જળનું પાન કરે, ને ચોથે દિવસે ઉપવાસ કરે, તેને મહાતપ્ત કૃચ્છ વ્રત કહેલું છે. તપ્ત કૃચ્છ વ્રત કરનારા પુરુષે સાવધાન થઈ 1 વખત સ્નાન કરી ગરમ કરેલું જળ, દૂધ, ઘી અને વાયુનું 3 દિવસ સુધી પાન કરવું. 3 દિવસ પર્યંત 3 પળી જળ, 3 દિવસ 2 પળી દૂધ, 3 દિવસ 1 પળી ઘી અને 3 રાત્રિ ગરમ વાયુનું પાન કરવું. આ પ્રમાણે 12 દિવસનું તપ્ત કૃચ્છ વ્રત કહેલું છે. તથા શીત કૃચ્છ વ્રત એટલે ઉપરોક્ત 12 દિવસના વ્રતમાં કહેલા વિધિ પ્રમાણે શીતળ ફળ, દૂધ અને ઘીનું 3 પળી પાન કરે અને 3 દિવસ ઉપવાસ કરે, તેને યમરાજાએ સર્વે પાપને હરનારું 12 દિવસનું શીત કૃચ્છ વ્રત કહેલું છે. હવે શાંતપન વ્રત એટલે 1 દિવસ પર્યંત પંચગવ્યને દર્ભવાળા જળથી મિશ્રિત કરી જળપાન કરે, ને 1 દિવસ ઉપવાસ કરે. આ 2 દિવસનું શાંતપન વ્રત કહેલું છે. અને મહાશાંતપન વ્રત એટલે વ્રત કરનારા પુરુષે પંચગવ્યને 5 દિવસ જુદા જુદા દ્રવ્યનું પાન કરે, ને છઠ્ઠા દિવસે દર્ભવાળું જળપાન કરે અને અંતિમ દિવસે ઉપવાસ કરે, તેને મહાશાંતપન વ્રત કહેલું છે. હવે શાંતપન વ્રતના અન્ય પ્રકાર કહું છું. બૃહદ પરાશર અને જાબાલ મુનિના મત પ્રમાણે પ્રતિદિન અનુક્રમે ગાયના 1 ગવ્ય, છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘીનું પાન કરી, છઠ્ઠે દિવસે દર્ભવાળા જળનું પાન કરી, 7મે દિવસે ઉપવાસ કરવો. આવી રીતે 7 દિવસના વ્રતને શાંતપન વ્રત કહેલું છે. આ વ્રતને 3 આવૃત્તિથી 21 દિવસનું કરે, તેને મહાશાંતપન વ્રત કહેલું છે. જેમ કે 3 દિવસ ગાયનું છાણ, 3 દિવસ ગૌમૂત્ર, 3 દિવસ ગાયનું દૂધ, 3 દિવસ દહીં, 3 દિવસ ઘી, 3 દિવસ દર્ભવાળું જળ અને છેલ્લે 3 ઉપવાસ કરવા. આવી રીતે 21 દિવસનું વ્રત કરવાથી મહાશાંતપન વ્રત પૂર્ણ થાય છે. હવે યમરાજાના મત પ્રમાણે આ શાંતપન વ્રતમાં જે ભેદ છે તે કહીએ છીએ. વ્રત કરનારા પુરુષે 3 દિવસ સુધી ગૌમૂત્ર, ગૌમય, ગૌદધી, ગૌદૂધ તેમજ છેલ્લા 3 દિવસ ગૌ ઘીનું પાન કરવું. આ પ્રમાણે પાપને નાશ કરનારું 15 દિવસ માટે કરવામાં આવતા આ વ્રતને મહાશાંતપન વ્રત કહેલું છે. તેમજ શંખ મુનિના મત પ્રમાણે 3 દિવસ પંચગવ્યનું પાન કરે, તેને યતિ શાંતપન વ્રત કહેલું છે. હવે પર્ણ કૃચ્છ વ્રત એટલે પ્રતિદિન જુદા જુદા પર્ણ સાથે ઉકાળેલું જળ પીવું. તેમાં પ્રથમ દિવસે ખાખરાના પાન, દ્વિતીય દિવસે ઉમરડાના પાન, તૃતીય દિવસે કમળના પત્ર, ચતુર્થ દિવસે બિલ્લી પત્ર અને પંચમ દિવસે દર્ભવાળું જળ પીવું. આમ 5 દિવસ ઉકાળેલું જળ પીવાથી સિદ્ધ થતું પર્ણ કૃચ્છ વ્રત યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું છે. અને પર્ણ કૃચ્છ વ્રત એટલે પવિત્ર થઈ 3 દિવસ ઉપવાસ કરી અને ચોથે દિવસે કહ્યા એવા સર્વે પાંદડાને જળ સાથે ઉકાળીને પાન કરે, ત્યારે યમ રાજાના મત અનુસારે 4 દિવસનું સાધ્ય પર્ણ કૃચ્છ વ્રત કહેલું છે. તથા ફળ કૃચ્છાદિક અલ્પ વ્રતો એટલે 1 માસ સુધી સમય અનુસારે પ્રાપ્ત થયેલા ફળોનું ભક્ષણ કરવું. તેને ફળ કૃચ્છ કહેલું છે. 1 માસ સુધી માત્ર શ્રી ફળનું ભક્ષણ કરવાથી શ્રી કૃચ્છ વ્રત કહ્યું છે. વળી કમળના ડોડામાં ઉત્પન્ન થયેલા ફળ જમવાથી પદ્મકૃચ્છ વ્રત કહેલું છે. કેવળ આમળા 1 મહિનો જમવાથી શ્રી કૃચ્છ વ્રત કહેલું છે.
એક માસ પાંદડા જમવાથી પત્રકૃચ્છ વ્રત કહેલું છે. એક માસ સુધી પુષ્પોનું ભક્ષણ કરવાથી પુષ્પકૃચ્છ વ્રત કહેલું છે. એક માસ સુધી મૂળ જમવાથી મૂળકૃચ્છ. એક માસ સુધી જળ પીવાથી જળકૃચ્છ. આવી રીતે વિચક્ષણ પુરુષોએ એક માસ પર્યંત દૂધ આદિકનું પાન કરી તે કૃચ્છ વ્રત કહેલ છે. અર્થાત દધિકૃચ્છ, તક્રકૃચ્છ વગેરે કૃચ્છ વ્રતો જાણવા. તથા પાદકૃચ્છ વ્રત એટલે દિવસમાં એક જ વાર મધ્યાહન પછી ભોજન કરવું, ને એક વાર બપોર પછી નક્ત એટલે કે અલ્પ ભોજન કરવું. તૃતીય દિવસે માગ્યા વિના જે કની મળે તેનું ભક્ષણ કરવું, અને ચતુર્થ દિવસે ઉપવાસ કરવો, તેને પાદકૃચ્છ વ્રત કહેલું છે. અને પ્રાજાપત્ય કૃચ્છ વ્રત એટલે 3 દિવસ સુધી પ્રાતઃકાળે ભોજન કરવું, 3 દિવસ સાયંકાળે, 3 દિવસ સુધી માગ્યા વિના જે મળે તેનું ભોજન, અને 3 દિવસ ઉપવાસ કરવા. આ 12 દિવસના વ્રતને પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કહેલું છે. અને અતિ કૃચ્છ વ્રત એટલે હે વિપ્ર, 3 દિવસ ઉપવાસ ના ત્યાગ કરીને બાકી ખોબામાં આવે તેટલું અન્ન જમીને પ્રાજાપત્ય વ્રતની જેમ 12 દિવસનું વ્રત કરવું, તેને અતિ કૃચ્છ વ્રત કહેલું છે. અર્થાત 3 દિવસ સુધી પ્રાતઃકાળે, 3 દિવસ સાયંકાળે, 3 દિવસ સુધી માગ્યા વિના મળેલા ભોજનને ખોબામાં આવે તેટલું અન્ન જમવું, અને 3 દિવસ ઉપવાસ કરવા. આ 12 દિવસના વ્રતને અતિ કૃચ્છ વ્રત કહેલું છે. હવે પ્રાજાપત્ય કૃચ્છ વ્રતના 4 વર્ણને અનુરૂપ 4 વિભાગ કરી આપસ્તંભ મુનિએ 12 દિવસ સાધ્ય એવું આ વ્રત કહ્યું છે. તેમાં 3 દિવસ સુધી ભોજન રહિત પસાર કરવા એ પ્રથમ ચરણ છે. 3 દિવસ માગ્યા વિનાનું ભોજન એ બીજું ચરણ છે. 3 દિવસ સાયં ભોજન એ ત્રીજું ચરણ છે. અને 3 દિવસ પ્રાતઃકાળે ભોજન એ ચોથું ચરણ છે. શૂદ્રોએ પ્રાતઃકાળે ભોજન કરવું, વૈશ્યોએ સાયંકાળે, ક્ષત્રિયોએ માગ્યા વિના મળે તે, અને બ્રાહ્મણોએ 3 દિવસ ઉપવાસ કરવા. આ વ્રતમાં સાયંકાળે 12 કોળિયા, પ્રાતઃકાળે 15, માગ્યા વિનાના 24 કોળિયા, અને ત્યારબાદ ઉપવાસ કહ્યો છે. આવી રીતે ચાંદ્રાયણ વ્રતો ને વિધિ કહી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.